પાટણથી સોમનાથ સ્વાભિમાન યાત્રાનું પ્રસ્થાન કરાવતા ભાજપના આગેવાનો તારીખ 10 સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 નિમિત્તે પાટણ જિલ્લા ભાજપ દ્વારા શનિવાર બપોરે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલયથી પાટણ તાલુકા અને શહેરના આગેવાનો કાર્યકરો એસટી બસો મારફતે અમદાવાદ અને ત્યાંથી રેલવે મારફતે સોમનાથ જવા રવાના થયા. પાટણ જિલ્લા ભાજપ કાર્યાલયથી પાટણ તાલુકા અને શહેરના આગેવાનો કાર્યકરો સાથેની પ્રસ્થાન પામનાર એસટી બસોને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવ, એપીએમસી ચેરમેન સ્નેહલભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનોએ ભાજપના ધ્વજ લહેરાવી વંદે માતરમ, ભારત માતા કી જય, હર હર મહાદેવના નારા સાથે પ્રસ્થાન કરાવ્યું. સમગ્ર યાત્રાના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી વિનયસિંહ ઝાલાની છે. પાટણ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર જયેશ દરજી. રિપોર્ટર દશરથભાઈ દરજી, પાટણ.